સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન 2025 સ્પર્ધાનો થયેલો પ્રારંભ. વિવિધ સ્પર્ધા યોજાઈ. સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન 2025 સ્પર્ધાનું શિશુ વિહાર સંસ્થા ભાવનગર ખાતે તારીખ 5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. એક્સેલ એક્સપ્રેશન 2025ના ચેરમેન સંજયભાઈ શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન 2025ના ચેરમેન સંજયભાઈ શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન 2025 સ્પર્ધાના પ્રથમ દિવસે પ્રાથમિક વિભાગની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બપોરે 2 થી 5 દરમિયાન તત્કાલ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 198 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. બાળ ચિત્રકારોએ પોતાની અદ્ભુત ચિત્ર પ્રસ્તુત કરી નિર્ણાયકોના મન જીતી લીધા. ઉપરાંત સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં 178 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં 195 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પ્રથમ દિવસે યોજાયેલી સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની કુલ 40 સ્કૂલના કુલ 571 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. નમસ્કાર, હું છું વલ્લભસિંહ સાવડા. સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન આજે પ્રાથમિક વિભાગની 3 ઇવેન્ટ જે શરૂ છે એની અંદર નિબંધ સ્પર્ધાની અંદર 198 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. એવી જ રીતે તત્કાલ ચિત્રની અંદર 195 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. એવી જ રીતે સામાન્ય વિજ્ઞાન જીકે એક્ઝામ સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરીની અંદર 197 બાળકો ભાગ લઈ રહ્યા છે. આવી જ રીતે આ 3 ઇવેન્ટની અંદર ભાવનગરની 40 કરતાં વધારે પ્રાથમિક શાળાના બાળકો આ ઇવેન્ટની અંદર જોડાયેલા છે. કુલ આ 3 ઇવેન્ટની અંદર 571 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આ ઇવેન્ટને સક્સેસફુલ કરવા માટે ભાવનગરની અલગ અલગ સ્કૂલોના આચાર્ય તેમજ અમારા નિર્ણાયકશ્રીઓ તેમજ સુમિટોમો કેમિકલ્સ લિમિટેડ અમારા સુમિટોમો એક્સેલ એક્સપ્રેશનના પ્રોજેક્ટ ચેરમેન શ્રી સંજયભાઈ શર્મા તેમજ અમારી HR ટીમ આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે. અસ્તુ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.